નમસ્કાર, આપની સાથે હું છું લવલીન. બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું. કચ્છમાં ગાંધીધામમાં એસઆરસી શેર હોલ્ડર સાથે થયેલ છેતરપિંડીનો જે મામલે પ્રકાશમાં આવ્યો, પોલીસ દ્વારા કાર્યવાહી ન કરાયા હોવાનો ભોગ બનેલ પરિવારજનોનો આક્ષેપ છે. હવે તમને જણાવી દઈએ કે સમગ્ર કૌભાંડ મામલે અંજાર ડીવાયએસપીનું નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેવું ડીવાયએસપીએ કહ્યું છે. કચ્છના ગાંધીધામમાં શેર હોલ્ડર્સના શેરને નકલી દસ્તાવેજના આધારે ટ્રાન્સફર કરી અને મિલકતો વેચી અને છેતરપિંડી કરાઈ હોવાની ચર્ચા વ્યાપક પ્રમાણમાં જોર પકડી લીધું છે. આ મામલે ભોગ બનેલા પરિવારના વારસાઓએ કથિત કૌભાંડ અંગે રજૂઆતો કરવી હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થયું હોવાનું કહ્યું હતું. ત્યારે સમગ્ર કૌભાંડ મામલે અંજારના ડીવાયએસપીનું નિવેદન પણ સામે આવ્યું છે. નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે ગાંધીધામમાં આવેલ એસઆરસી સામે જે કૌભાંડના આક્ષેપ કરવામાં આવ્યા છે તે મુદ્દે આદિપુરમાં રહેતા ઓમપ્રકાશ નાવાણી દ્વારા પોલીસ સ્ટેશનમાં 2 અલગ અલગ અરજીઓ કરવામાં આવેલ છે, જેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ગાંધીધામમાં આવેલ એસઆરસી સામે જે કૌભાંડના આક્ષેપ કરવામાં આવે છે તે બાબતે જણાવવાનું કે આદિપુરમાં રહેતા ઓમપ્રકાશ નાવાણી દ્વારા પોલીસમાં અલગ અલગ 2 અરજીઓ કરવામાં આવેલ છે અને આ અરજીઓ જે છે એ અરજીઓની તપાસ પોલીસ દ્વારા ચાલુમાં છે અને આ તપાસ દરમિયાન પોલીસ સામે જે બી હકીકતો સામે આવશે, જે દસ્તાવેજ રજૂ થશે, જે આધાર પુરાવા રજૂ થશે, એના આધારે પોલીસ દ્વારા એ દિશામાં અલગ અલગ તપાસ કરવામાં આવશે અને એ તપાસ પછી જે બી કંઈ સામે આવશે તે આધારે પોલીસ દ્વારા તેમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ગાંધીધામમાં આવેલ એસઆરસી સામે જે